નાથના ખોળામાં બેસી અને કથાનું શ્રવણ કરવાનું આપણને સૌને સદભાગ્ય મળે છે. ફરી એકવાર કહું કે શ્રોતા અને વક્તા વચ્ચેનો કોઈ ભેદ નથી, માત્ર સ્થિતિ જુદી છે. તમે ત્યાં છો, અમે અહીંયા છીએ. વાસ્તવમાં આપણે બધા કથાના શ્રોતા છીએ. શ્રી સુખદેવજી, સુતપુરાણી, વ્યાસજી એમની વાણી એ માધ્યમ બની અને વક્તા શ્રોતા સુધી પહોંચાડે છે. વી આર મેરલી મીડિયેટર. વક્તાઓ માત્ર માધ્યમ છે, કથા એમની નથી. કોઈના કોપીરાઈટ આના ઉપર નથી. કોપીરાઈટ તો શ્રી સુખદેવજીના છે. ગઈકાલે આપણે પરમ ભક્ત પ્રહલાદની કથા સમગ્ર ભાગવતજીમાં સૌથી વધારેમાં વધારે ગુણાનુવાદ કોઈના હોય તો પ્રહલાદજીના છે. આખા ભાગવતને ખોલો, બરાબર અધ્યયન કરો. સૌથી વધુ ગુણાનુવાદ કોઈના હોય પ્રહલાદજીના છે. કારણ કે નાની ઉંમરે એમણે સહ્યું છે. અને પ્રોસેસ થાય તો જ પ્રાપ્ત થાય. અનેક પ્રોસેસ થઈ. કલ્પના કરો, આપણે તો ઝડપથી કથાઓ કહીએ છીએ અને વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે પ્રહલાદજી છે, એમને પર્વતની ટોચ ઉપરથી ફેંકી દેવામાં આવ્યા, હાથીના પગ નીચે કચડીને મારવાનો પ્રયત્ન કર્યો ને વિશેલા સર્પ કરડાવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો ને અગ્નિની જ્વાળાની અંદર બાળી નાખવાનો પ્રયત્ન એમના ફઈ હોલિકાએ કર્યો. કેટલા હિરણ્યકશિપુ કહે છે કે કોઈ પણ સર્વેર ઉપાય, કોઈ પણ ઉપાયથી આને મારી નાખો, મારે નથી જોતું. પણ એની નિષ્ઠા ડગી, એમની શ્રદ્ધા ડગી, એમનો પરમાત્મા પ્રત્યેનો લગાવ, એમનો પ્રેમ ભગવાનને પ્રાગટ્ય થવા માટે મજબૂર કરે છે. પથ્થર જ્યાં સુધી ટાકણા સહન ન કરે ત્યાં સુધી એ મૂર્તિ ન બને. ટાકણા સહન કરવાની ક્ષમતા હોય એ મંદિરની અંદર મૂર્તિ બની અને પૂજાય, લોકો એને નમન કરે. જો એ ક્ષમતા ન હોય તો એ જ પથ્થર કોઈના ઘરનું પગથિયું બની જાય અને બધાના પગ તળે કચડે. પ્રહલાદજી કહે છે તદ ઉત્તમમ અધિતમ મન્યે, મારા માટે આ નવધા ભક્તિ છે એ જ સર્વશ્રેષ્ઠ છે. અને સામે એના પિતા હિરણ્યકશ્યપ કહે છે સર્વે રૂપાય હંતવ્યા, કોઈ પણ રીતે આ છોકરાને મારી નાખો. બંને સામસામા છેડા છે, બરાબર જુઓ. એકને ભક્તિથી 100 જોજનનું અંતર છે ને એકની અંદર ભક્તિ સિવાય બીજું કઈ છે ને. પ્રહલાદજીના જીવનમાંથી 2 વસ્તુ લેવા જેવી છે. ભાગવતજીને બરાબર રીતે ખોલજો, અધ્યયન કરજો. પહેલી, એક પણ વખત આખા ભાગવતજીના પ્રસંગમાં પ્રહલાદજીને હિરણ્યકશિપુ પ્રત્યે નારાજગી વ્યક્ત નથી કરી કે આવા તે કઈ બાપ હોતા હશે. ક્યાંય નથી ખોલી. कुछ भी, आपको जो करना है आप करो, लेकिन मेरा तो हरि है. અને આખા ભાગવતજીને ખોલવાનો પ્રયત્ન કરો. એક પણ જગ્યા ઉપર પ્રહલાદ હિરણ્યકશિપુને સમજાવ્યા નથી.
કે તમે ખોટું કરો છો ને તમે આ માર્ગ ઉપર આવો. કશું. એનો અર્થ પ્રહલાદજી અંદરથી એટલા ભરેલા છે કે એને બીજાને ઉપદેશ આપવો કે બીજાના વિશે વિચાર કરવો એનો સમય જ નથી. उसके पास वक्त ही नहीं है. આવેલા અવરોધો છે એમને અવગણવા એટલે પ્રહલાદ ગણકારે નહીં. આપણે પણ જીવનમાં યાદ રાખવું, આફતના પહાડો આપણે કહીએ ને ભાઈ આફતનો પહાડ તૂટી પડ્યો છે. આફતના પહાડો હંમેશા બરફના બનેલા હોય છે. ભાગોની સૂર્યોદય થવાની રાહ જુઓ, એની રીતે ઓગળી જશે. ડરો નહીં, ભાગો નહીં. સમસ્યા ગમે તેટલી મોટી હોય એ મોટી ત્યારે જ લાગે છે જ્યારે તમે એને સમસ્યા માનો છો. સમસ્યાને એક સૌથી મોટું સૂત્ર છે ઇગ્નોરાય નમઃ. શાસ્ત્રોમાં ન આવે પણ વ્યવહારિક જીવનમાં બહુ ઉપયોગી. ઇગ્નોર ઇટ, જસ્ટ ઇગ્નોર. હશે સાઇડ લાઈન કરતા